પુત્ર નવલિકા લેખક જીતેન્દ્ર સાકરિયા। વૃદ્ધ પિતાના વચનો યુવાન વયનો પુત્ર કાન વચ્ચેથી કાઢી નાખતો હતો। પિતાને ખૂબ દુઃખ થતું। તે વૃદ્ધ હતા, અશક્ત હતા। એકવાર પિતાએ તેને કહ્યું, મને એકવાર ગાંધી ગાર્ડનમાં લઈ જા, જ્યારે તને સમય મળે ત્યારે। મને અત્યારે કોઈ ઉતાવળ નથી। પિતાએ કહ્યું તો ખરું, પણ એક જ વાર કહેવાથી કંઈ કામ થઈ શકે તેમ ન હતું। 4 દિવસ ફરીથી કહ્યું। આવું 4-5 વાર થયું। એક દિવસ પુત્રને સમય મળ્યો। આમ તો સમય રોજ મળતો, પણ પિતા માટે આજે સમય મળ્યો। ચાલો બાપુ, તમે વારંવાર યાદ કરતા હતા ને કે આપણે ગાંધી ગાર્ડનમાં જઈએ। પિતાને આનંદ થયો। સૌ તૈયાર થઈને ત્યાં ગયા। તેના 2 નાના બાળકો, પત્ની, તે પોતે અને વૃદ્ધ પિતા એ સૌ ગાંધી ગાર્ડનમાં બેઠા। પુત્રએ પૂછ્યું, અહીં આવવાનું કોઈ ખાસ કારણ હતું? પિતાએ જાણે સાંભળ્યું ન હોય તેમ દૂર ઝાડ ઉપર નજર સ્થિર કરીને જોતા રહ્યા। બધાની નજર ત્યાં ગઈ। ખાસ કંઈ હતું નહીં। પિતાએ કહ્યું, જો પેલું શું છે? બધાની નજર સ્થિર થઈ, પણ ત્યાં કશું દેખાયું નહીં। ક્યાં? પેલી ઝાડની ડાળી ઉપર। કશું ન દેખાવાના કારણે બધાએ ઝીણી નજરે જોવાનો પ્રયાસ કર્યો, પણ વ્યર્થ। ના, કશું છે। જા, ત્યાં જઈને જોઈ આવ। પુત્ર ત્યાં ગયો। એક કાગડો ત્યાં બેઠો હતો। પુત્રએ આવીને કહ્યું કે કાગડો છે। ના, ફરીથી તું જઈને જોઈ આવ, એ કાગડો નથી। પુત્રને આશ્ચર્ય થયું। હું જોઈને તો આવ્યો, કાગડો જ હતો, છતાં બાપુજી શા માટે ના પાડે છે તેની સમજમાં આવતું ન હતું। તે ફરીથી ઊભો થયો, ત્યાં ગયો। જોયું તો કદાચ એ કાગડો ન પણ હોય એવું એને લાગ્યું। કદાચ કોયલ હશે એમ એણે માન્યું। તે પિતા પાસે આવ્યો, કહ્યું, કદાચ કોયલ પણ હોય। પિતાએ કહ્યું કે કોયલ નથી, તું ત્યાં જઈને ફરીથી જોઈ એ ખરેખર કોણ છે। અને પુત્રનો પિત્તો ગયો। એ ગમે તે હોય, કાગડો હોય કે કોયલ, એમાં તમને શું ફેર પડે છે? અહીં આવું બધું પૂછવા માટે આવવાનું કહેતા હતા? બસ એટલી વારમાં તું ગુસ્સે થઈ ગયો દીકરા? ગુસ્સો ના કરું તો શું કરું? કેવા વાહિયાત અને બિનજરૂરી સવાલ કરો છો? કોયલ છે કે કાગડો? હવે બોલવાનો વારો પિતાનો હતો। તેમણે કહ્યું, તું નાનો હતો ને, આ તારા નાના દીકરા જેવડો, હું તને લઈને કાયમ અહીં આવતો। તું મને આવા અનેક સવાલો પૂછ્યા કરતો। આ કોણ છે? આવું શા માટે છે? આવું કેમ થાય છે? આને કાગડો જ કેમ કહે છે? આને કોયલ જ કેમ કહે છે? અને દીકરા, મેં તને ખૂબ શાંતિથી જવાબ આપેલા। આજે તું જેમ 3 સવાલમાં જ ગુસ્સે થઈ ગયો ને, એવું હું તારા 300 સવાલમાં પણ ગુસ્સે થયો ન હતો। હવે તને સમજાય છે ને કે હું અહીં તને શા માટે લાવેલો? પુત્રને બાપનું મહત્વ ત્યારે જ સમજાય છે કે જ્યારે તે બાપ બને છે। પુત્ર તો જન્મને લીધે બની જવાતું હોય છે, પણ સુપુત્ર બનવાનું કામ તો આપણે પોતે જ કરવાનું હોય છે। પુત્ર જ્યારે બાપ બને છે ત્યારે જ તેને ખબર પડે છે કે મેં શું ભૂલો કરેલી, પણ એ સમય ચાલ્યો ગયો હોય છે। સમય પાછો નથી આવતો, એટલે થયેલી ભૂલો સુધારી પણ નથી શકાતી। ગણિતનો દાખલો ખોટો લખાય તો એને ફરીથી ગણી શકાય છે। આપણે જન્મીએ ત્યારે આપણે કોઈના પુત્ર હોઈએ છીએ, આપોઆપ બની જઈએ છીએ। બાપ ખુશી ખુશી પેંડા વેચે છે ત્યારે તેને પુત્ર સારો જ નીવડશે એવી આશા હોય છે, અને તે આશા તે મોટો થાય ત્યાં સુધી રહે છે। પણ જ્યારે તેના કુલક્ષણો બાપની નજરે ચડે છે ત્યારે બાપ દુનિયાનો સૌથી નિસહાય વ્યક્તિ બની જાય છે। પુત્ર જન્મની ખુશાલી વહેંચનાર બાપ કેટલો દુઃખી થાય છે તે તો દુઃખી થયેલો બાપ જ જાણે। બાપ થવું અને બાપ બનવું એ અલગ બાબત છે। એ જ રીતે પુત્ર થવું અને પુત્ર બનવું તે અલગ બાબત છે। ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી।